10 માણસોની દાલ બાટી બનાવવા માટેની આજે હું તમને રીત શીખવાડવા જઈ રહ્યો છું। 1 કિલો ઘઉંનો થોડો કકરો લોટ, 1.5 ચમચી અજમો, 1.5 ચમચી મીઠું નાખવાનું છે, ચપટી 1 સાજીના ફૂલ, 1 ચમચી મરચું, 1.5 ચમચી હળદર, ધાણા જીરું, ગરમ મસાલો ચપટી 1। હવે અંદર મોણ નાખીશું। 4 ચમચા અંદર મોણ નાખ્યું છે। હવે તેને બરાબર મસળીને ભેગું કરી લેવું, જેનાથી તમારી બાટી એકદમ ટેસ્ટી બનશે અને એકદમ મતલબ કે જેમ મસળીએ ને તેમ તે ભાગી જશે અને ક્રન્ચી બાટી બનાવવા માટે આ ટેકનિક ખૂબ જ જરૂરી છે। મોણ નાખ્યા પછી આ મુઠ્ઠી વળે ને એ રીતનો લોટ બાંધો, ભલે થોડી વેરાઈ જાય પણ આ મુઠ્ઠીમાં બંધ થવી જોઈએ। લોટ બંધાય એટલું આપણે અંદર પાણી નાખવાનું છે કે જેનાથી આપણે તેના લાડવા વાળી શકીએ। લોટ નહીં ઢીલો નહીં કડક, એવો મીડિયમ બાંધવાનો છે। હવે આ લોટને બરાબર મસળવાનો છે, જેટલો મસળીએ એટલો ટેસ્ટ તેનો વધારે આવે છે અને બાટી એકદમ સ્મૂથ બને છે। આ રીતના ગોળ બાટી બનાવી લેવાની। વીસ મિનિટ 3 સીટી માર્યા પછી વચ્ચેથી બાટી કટ કરી લેવી, જેનાથી બાટી સારી રીતે આપણે તળી શકીએ। અને બાટી જો અંદરથી કાચી હોય તો તેની અંદરથી કાચા પણ નીકળી જાય, અને વચ્ચેથી કટ કરેલી હોય તો એ સરસ રીતે તળાઈ અને ક્રન્ચી બની જાય છે। તેથી બાટીને વચ્ચેથી કટ કરી લેવી। ચલો, આપણી દાળની અંદર 3 વિસલ વાગી ગઈ, સરસ રીતે બફાઈ ગઈ છે। હવે તેની અંદર વલોણી મારી યા તો ગ્રાઇન્ડર મારી તેને આપણે થોડી પીગળાવી દઈશું। અંદર પાણી આપણે જેટલું જોઈતું હોય એટલું મિક્સ કરી તેની અંદર મસાલો કરીશું। હળદર નાખી, મીઠું, મરચું, સ્વાદ અનુસાર આપણે જેટલું જોઈએ તીખું યા મીઠું જેટલું જોઈએ તે પ્રમાણે આપણે અંદર મસાલો મિક્સ કરવાનું થાય છે। આ દાળને આપણે બરાબર ઉકળવા દઈશું। આ રીતે ગઠ્ઠા ના પડે તેનું ખાસ ધ્યાન રાખવું। મારાથી થોડી મિસ્ટેક થઈ ગઈ કે મેં જલ્દી અંદર ડાયરેક્ટ નાખી દીધું, આમ તમે પાણીમાં ઓગાળીને પણ નાખી શકો છો। એક સાઈડમાં મેં મરચાં થોડા ફ્રાય કરી લીધા છે, તેની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખી દીધું।
હવે આપણે આપણી જે દાળ છે તેનો વઘાર કરવાનો છે, પણ તેના અંદર પહેલાં આ રીતના કાચી સબ્જી મિક્સ કરીને થોડી વાર ઉકાળશું, તેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવતો હોય છે. આ લસણની ચટણી બનાવી રાખી હતી મેં સાઈડની અંદર, તે હવે લસણની ચટણી અંદર ઉમેરી દઈશું, કારણ કે દાલ બાટીની અંદર મેન લસણની ચટણી ખૂબ જ જરૂરી હોય છે. મરચાં, અદરક, ટમેટાં અને કોથમીર. હવે આપણે સાઈડમાં વઘાર મૂકી દીધો છે. આ વરિયાળીથી પણ જોરદાર ટેસ્ટ આવતો હોય છે અને તેનાથી આપણને એસિડિટીનો પ્રોબ્લેમ નહીં થાય. હવે આ પેનની અંદર આપણે વઘાર મૂકી દીધો છે સાઈડની અંદર. રહી અને જીરુંનો વઘાર અને થોડી મેથી નાખવામાં આવે પણ જોરદાર ટેસ્ટ આવતો હોય છે મેથીનો, તો તેનાથી એકદમ સુવાસ સારી રહે છે. અદરક, મરચાં અને ટમેટાં. આપણે ઘરે સાદી રીતે ઓલા આખા વાટકીની અંદર વઘાર કરતા હોઈએ છીએ, પણ જ્યારે 10-15 માણસોનું રસોડું કરવાનું હોય ત્યારે આ રીતે વઘાર કરવો જરૂરી બને છે, કે જેનાથી બધી દાળની અંદર મતલબ મિક્સિંગ આપણે કરી શકીએ. હવે જુઓ, ગરમ મસાલો આ બધું આપણે અંદર મિક્સ કરી દીધું છે. હવે આપણો વઘાર તૈયાર થઈ ગયો છે. અંદર લસણ જો થોડું કાચું હોય તો એનો ટેસ્ટ આખો ઓર્ડિનરી આવે છે. તમે બધા પકવતા હશો, પણ આ રીતે જો લસણનો ફ્રાય કરીને તમે એકવાર ટેસ્ટ કરો તો ટેસ્ટ જ બદલાઈ જાય છે. ચલો, આપણો તડકો તૈયાર થઈ ગયો છે. હવે તેની અંદર આપણે જે દાળ તૈયાર કરી છે તેની અંદરથી આ રીતે દાળને તડકો મારીશું. આ રીતે તડકો બરાબર લાગી જાય દાળને પછી આપણે બાદમાં કઢાઈને ઉપાડી અને જે આપણા દાળનું કુકર છે તેની અંદર આ તડકાવાળી દાળ અંદર નાખી દઈશું. તડકાવાળી દાળ અંદર નાખીશું એટલે આપણી ટોટલ દાળનો તડકો લાગી જશે. એમાં આપણે થોડી કોથમીર નાખી દઈશું શો કરવા માટે, અને એનો ટેસ્ટ પણ કોથમીરનો જોરદાર આવતો હોય છે. બાટીમાં એક વસ્તુ ખાસ જરૂરી છે કે તેની અંદર ચોખ્ખું ઘી જો નાખીને ખાવામાં આવે તો એનો ટેસ્ટ આખો અલગ જ આવતો હોય છે. બાકી આપણે લોકો ચમચીથી ખાઈએ, પણ ચમચી કરતાં જો હાથેથી બાટી ખાઈએ ને તો એના ટેસ્ટની વાત જ કરીએ. એકવાર ટેસ્ટ કરી જોજો દોસ્તો. આ ઘી મેં ઘરનો બનાવેલા ઘીનો ઉપયોગ કરી રહ્યો છું. લીલી ચટણી, ડુંગળી અંદર નાખીને ખાવાની કંઈક મજા જ અલગ છે. બસ આ જોઈને જ દોસ્તો મોઢામાં પાણી આવી ગયું છે. ઓ બાપ, જોરદાર ટેસ્ટ છે. હજી ગેસ્ટ આવ્યા નથી ત્યારે બી ચલો આપણે કીધું ટેસ્ટ કરી લઈએ. હવે ગેસ્ટ આવવાની તૈયારીમાં જ છે. અમારે આરુષીને પણ બાકી ખૂબ જ